ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. તો અમદાવાદના મેમનગર વિસ્તારમાં ઈવી સિલ્વર જ્વેલરીના નવા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ, સુરત, ઇન્દોર, ભોપાલ, નોઈડા અને હારડા બાદ હવે અમદાવાદમાં વધુ એક શોરૂમ શરૂ થતાં ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ગૌમાતાના હસ્તે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગોરધન રાદડિયાએ ગોપૂજન કરીને ગૌમાતાને શોરૂમમાં શુભ પ્રવેશ કરાવ્યો અને ભારતીય સંસ્કૃતિ તથા ઋષિ પરંપરાનો સંદેશ આપ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ઋષિ રાદડિયા છે. હું એવી સેલરમાંથી બોલું છું. અમે અમારું આ 10મા શોરૂમનું ઓપનિંગ કરીએ છીએ અને અમે અમારા ઓપનિંગમાં કોઈ પણ સેલિબ્રિટી કે વેલ નોન પર્સનને બોલાવતા નથી. અમે પવિત્ર પાવન કહેવાતા ગૌ માતા, જેનામાં આપણે માનીએ છીએ કે 33 કોટી દેવી દેવતાઓનો વાસ થાય છે, એવા ગૌ માતાના ચરણોથી, પવિત્ર પાવન ચરણોથી અમે અમારું ઓપનિંગની શરૂઆત કરીએ છીએ. એની આરતીથી, એની પૂજાથી અમે અમારા ભવ્ય શોરૂમનું આગમન કરીએ છીએ અને અમારા 10મા શોરૂમને, દરેક શોરૂમના આગમનમાં અમે ગૌ માતાને બોલાવીએ છીએ. અમારો આ 5મો કન્ટિન્યુ રવિવાર છે કે જેમાં અમે અમારા શોરૂમનું આગમન કરીએ છીએ. થેન્ક યુ. માતાનું મહત્વ આપણે ગણીએ એટલું ઓછું છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ગૌ માતાને ઘણા બધા રાજ્યોમાં, સિટીમાં મારણ થાય છે, કાપકૂપ થાય છે, કેમ કે ગૌ માતાનું માંસ ખવાય છે. તો એનું અટકે એની માટે અમે ખૂબ જ પ્રચાર કરીએ છીએ. અમે અહીંયા ઉપસ્થિત સૌ ગૌ ભક્તો જ છીએ. અઠવાડિયામાં 2-3 વાર અમે ગૌશાળા જઈએ છીએ પોતે અને સેવા કરીએ છીએ. અને અમારું એક જ એવું માનવાનું છે કે જેટલું પણ થાય એટલું ગૌ માતાને અમે આગળ લઈ જઈએ, કે ગૌ માતાનું મારણ ભારત દેશમાં અટકે. ભારત દેશમાં તો નહીં, આખી દુનિયામાં અટકે. એ જ અમારું એક મોટિવ છે. તો ઓપનિંગમાં ડિસ્કાઉન્ટમાં 25% ડિસ્કાઉન્ટ છે, ફ્લેટ MRP ઉપર. એટલે આ આખો મહિનો, ઓપનિંગનો આખો મહિનો અમે 25% ડિસ્કાઉન્ટ રાખ્યું છે.